અધ્યાય 8મો શ્લોક 10 મૃત્યુ સમયે યોગની શક્તિ દ્વારા ભક્તિથી ભરેલા અવિચલ મન સાથે બે ભ્રમર વચ્ચે સંપૂર્ણ પ્રાણ સ્થિર કરીને તે પરમ તેજસ્વી પુરુષને પ્રાપ્ત કરે છે. નિસ્વાર્થ પ્રેમ દ્રઢ શ્રદ્ધા સાથે પરમાત્મા તરફ નિર્દેશિત થાય ત્યારે પોતાનામાં જ પરિપૂર્ણતા શોધવી તેને ભક્તિ કહેવાય છે. ભગવાન કહે છે કે મૃત્યુ સમયે ભક્તિથી ભરેલા અવિચલ મન સાથે જે વ્યક્તિ બે ભ્રમર વચ્ચે સમગ્ર પ્રાણને સ્થિર કરે છે તે સાધક પરમાત્મા સુધી પહોંચે છે. શરીરના બધા પ્રાણને ભ્રમર વચ્ચે કેન્દ્રિત કરવું એ માનસિક ચેતનાનું છઠ્ઠું કેન્દ્ર છે. જો તમે તે સ્થિતિમાં મૃત્યુ પામો છો તો તમે સર્વોચ્ચતાનો અનુભવ કરો છો. યોગ અભ્યાસની મદદથી સાધક આધ્યાત્મિક સ્તરે સતત ઉન્નતિ પામે છે. આવો વ્યક્તિ અવિનાશી વાસ્તવિકતા એટલે બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરે છે.